અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ. એ લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, જેને કારણે ડ્રાય થયા છે. બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ. ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે, એ અમારી રજૂઆત છે. અમુક વખતે કોઈને એક દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે. એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી જે કંઈ છે એ બેંકના કારણે છે. અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે. અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે. જથ્થો મળે છે. અમુક ડીલે થાય છે, એવું અત્યારે નથી લાગતું. અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવો. મારી કેપેસિટી કરતા વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડીલે થાય છે. બીજું કોઈ કારણ નથી. સૌરાષ્ટ્રમાં 1000 પંપ. 1000 પંપ ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે. મારી પાસે જે ડિટેલ આવી છે એમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે. અને જે આ લોકોએ પેલા લોકો અમને ઉધાર આપતા હતા એક દિવસનું, કે સવારે માલ આવી જાય પછી સાંજે પેમેન્ટ કરો. તમને એ જ કહેવા માંગુ છું કે તમારો 35 ગાડીનો કોટા હોય, એટલે કે 35 ગાડી રોજ વેચતા હોય અને તમને 70 ગાડીનો ઓર્ડર આવે તો કઈ રીતે ફૂલફિલ કરી શકો? અને શનિ રવિમાં કોઈને પૈસા નથી પહોંચ્યા. જેટલાના પૈસા નથી પહોંચ્યા એટલાના ડ્રાય આઉટ ગયા. અમુકના ઓર્ડર પેન્ડિંગ હતા, કે જે આમાં ભાડાની ગાડી મળતી નથી. મેઇન વસ્તુ ભાડાની ગાડી મળતી નથી. ડીલરની ગાડી હોય છે, એમાં વાંધો નથી આવતો. અમે ઉપર મળી લઈએ, એની સાથે ચર્ચા કરી લઈએ, અને જે કંઈ છે આ ડીલે થાય છે એનું સોલ્યુશન કાઢીએ.